બાંગ્લાદેશના ઢાકામાં હિન્દુઓ રસ્તા પર ઉતર્યા. હુમલાના વિરોધમાં હિન્દુઓએ રેલી યોજી. ઢાકાના રસ્તાઓ પર જય શ્રી રામના નારા લાગ્યા. સુરક્ષાની ખાતરી માટે અલગ અલગ કાયદાની માંગ. સંસદમાં 10% બેઠકો અનામત રાખવા માંગ. શેખ હસીનાના રાજીનામા બાદ થયા હતા હુમલા. કટ્ટરવાદી તત્વોએ હિન્દુઓ પર હુમલા કર્યા હતા. જગતગુરુ શંકરાચાર્ય બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની ચિંતા વ્યક્ત કરી. ગુજરાતમાં સાધુ સંતોની સાથે બાંગ્લાદેશના હિન્દુઓ અંગે બેઠક. હિન્દુઓને ભારત લાવવા સરકારે વિચાર કરવો જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક. બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક બની હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. માનવ ધર્મનું જ્ઞાન લઈ અત્યાચાર બંધ થવો જોઈએ. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ યથાવત. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ. આગામી એક સપ્તાહ સુધી રહેશે સાર્વત્રિક વરસાદ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ અપાયું. ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.2 મીટર પર ઉપરવાસમાંથી 3,09,629 ક્યુસેક પાણીની આવક થઈ. નર્મદા ડેમમાં 3,824.60 MCM લાઇવ સ્ટોરેજ પાણી. ઉપરવાસમાં પાણીની આવકથી નર્મદા ડેમ 88% ભરાયો. નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. સરદાર સરોવર નર્મદા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા. સવારે 6 કલાકે 5 ગેટ ખોલાયા હતા. ગેટમાંથી 1.55 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં આવતા ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ. ડેમના 9 દરવાજા ખોલતા નર્મદામાં નવા નીરની આવક થઈ, જેને લઈને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. કાંઠા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મુકાયો. તેમજ માછીમારોને નર્મદા નદીમાં પાંછીમારી ન કરવા માટે સૂચના અપાઈ. ભરૂચ નગરપાલિકાની ગાડી લોકોને એલર્ટ કરી રહી છે. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમમાં પાણીની આવક વધતા દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 6 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની જળ સપાટી પહોંચી રૂલ લેવલની નજીક. ઉકાઈ ડેમમાં 60,517 ક્યુસેક પાણીની આવક. ડેમની જળ સપાટી 334.90 ફૂટ પર પહોંચી. ડેમનું રૂલ લેવલ છે 335 ફૂટ. ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ. રૂલ લેવલ મેન્ટેન કરવા 60,483 ક્યુસેક પાણી છોડાયું. હાઇડ્રો પાવર સ્ટેશનથી 16,887 અને કેનાલથી 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમદાવાદમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ. નવા નીરની આવક થતા 3 દરવાજા 1 ફૂટ ખોલાયા. પાણીની આવકથી 26, 27 અને 28 નંબરના દરવાજા ખોલાયા. વાંસણા બેરેજમાંથી 2,970 ક્યુસેક પાણી છોડાયું. વાંસણા ડેમની સપાટી હાલ 132.50 મીટર પર પહોંચી. ધોળકા, બાવળા, સાણંદના નીચાણવાળા ગામોને સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તારને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી. સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન. સુરતમાં 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા. કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિતના ધારાસભ્યો જોડાશે આ તિરંગા યાત્રામાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ તિરંગા યાત્રાનું આયોજન. વાય જંકશન દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં વિવિધ ટેબ્લોની ઝાંખી જોવા મળશે. પોલીસ બેન્ડ વિભાગના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો. યાત્રામાં BSF, CRPF, રેપિડ ફોર્સ પણ રહેશે. તિરંગા યાત્રામાં પોલીસના જવાનો સામેલ રહેશે.
વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાવાના. અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના કુલ 20 બેન્ડ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ. પોલીસ બેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબ્લો રજૂ કરાશે. સાંજે 6 વાગ્યાથી વાઈ જંકશન ખાતેથી યાત્રાની શરૂઆત થશે. યાત્રાને લઈને 19 ઠેકાણા પર પાર્કિંગની વ્યવસ્થા. 6510 ટુ વ્હીલર, 1970 ફોર વ્હીલર, 400 બસની કેપેસિટી રહેશે. ભાજપ દ્વારા બૂથ સ્તરથી 5 લાખ તિરંગાઓનું વિતરણ. દરેક બૂથ પરથી 150 તિરંગાનું વિતરણ કરાશે. મહેસાણામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરી. 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે વિસનગર ભાજપના કાર્યકર્તાઓ અને પાલિકાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું. શહેરમાં જ્યાં ગંદકી દેખાય ત્યાં સફાઈ હાથ ધરવામાં આવી. આ ઉપરાંત ગંદકીના કારણે આરોગ્યની સમસ્યા ન સર્જાય તે માટે જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન. લાંબા સમયની બીમારી બાદ નટવરસિંહનું નિધન થયું. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસના નેતા તરીકે સંસદમાં સભ્ય રહી ચૂક્યા છે. 2004માં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. નટવરસિંહના નિધનને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું. નટવરસિંહના નિધનથી ખૂબ જ દુઃખ થયું, પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું.